સમજો આને યાદ કઈ રીતે રાખવાની કે ભાઈ કોઈ પણ જગ્યા છે તો કે સંઘ અને તેનો પ્રદેશ, આપણે એક જગ્યા બનાવી, જગ્યાની અંદર માણસો લઈ આવ્યા, બરોબર. એટલે પેલા એને કીધું કે પગાર આપશું. શું આપશું? તો કે પગાર આપશું. પગાર આપી દીધો તો કે હા, હવે કામ કરવા માટે એને શપથ લેવડાવો. એટલે સંઘ અને તેનો પ્રદેશ, પગાર અને શપથ. શપથ લેવડાવી, પગાર કહી દીધો, બેહાડવા તો કરીને એટલે બેઠક, બરાબર છે. ચાર યાદ રહી જાય, સંઘ અને તેનો પ્રદેશ, પગાર, શપથ અને બેઠક. આ ચાર યાદ રહી જાય. એ પછી એને મોકલવાના ક્યાં? તો કે એસટી વિસ્તાર જોવા અને એસટી વિસ્તાર જોવા, બરોબર. આ બે જગ્યા જોવા મોકલા. એટલે આ બે ભાગ યાદ રાખવાના, 5 અને 6. એ પછી એને બે યાદી બનાવવાની. શેની? તો કે ભાઈ વિષયની અને ભાષાની. હવે એને આ યાદી બનાવીને તો એને એટલું બધું જ્ઞાન આવી ગયું, બરોબર. એને શું કરવા જવું પડ્યું? તો જમીન સુધારણા અધિનિયમ, બરોબર. જમીન લેવા જવું પડ્યું, બરાબર છે. હવે જમીન આવી ગઈ, પૈસા આવી ગયા, એટલે સ્વાભાવિક વાત છે કે શું કરશે? તો કે પક્ષ પલટા વિરોધી કરશે. એટલે એને બે જ કામ હોપાય, બીજા કામ હોપાય નહીં. શું? તો કે પંચાયત અને નગરપાલિકા, બરાબર છે. આ રીતે કંઈક તમે યાદ રાખી શકો સ્ટોરી બનાવીને. કેટલી અનુસૂચિ? તો કે વર્તમાનમાં 12. પહેલા કેટલી હતી? તો કે 8, બરાબર. પહેલી તો કે સંઘ અને તેનો પ્રદેશ, બીજી પગાર, ત્રીજી શપથ, ચોથી બેઠક, પાંચમી એસટી વિસ્તાર, છઠ્ઠી એસટી વિસ્તાર, સાતમી વિષયની યાદી, આઠમી ભાષાની યાદી, નવમી જમીન સુધારણા અધિનિયમ, 10 પક્ષ પલટા વિરોધી, 11મું પંચાયત અને 12મું નગરપાલિકા. બરાબર દોસ્તો, સમજાણું?